પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં બાળક જ્યારથી નાનું હોય છે ત્યારથી જ તેને સર્વગુણ સંપન્ન બનાવવાનો મહિમા રહેલો છે અને ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના સંસ્કારો ભરેલા પડ્યા છે અને ભારતીય સંસ્કૃતિમાં દરેક વ્રતો અને તહેવારો પાછળ કોઈને કોઈ સૂક્ષ્મ વિજ્ઞાનનો આધાર રહેલો હોય છે અને ક્યાંક ને ક્યાંક આ વ્રતો કે ઉત્સવોની પાછળ કોઈને કોઈ રૂપે સૂક્ષ્મ વૈજ્ઞાનિક કારણ અવશ્ય છુપાયેલું રહેલું હોય છે અને આ જ પ્રકારે નાની નાની બાળાઓ માટે ગૌરી વ્રતનું આયોજન કરવામાં આવેલું છે, જેથી આ વ્રતનો એવો મહિમા છે કે નાની નાની બાળાઓને શુભ સંસ્કારો અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુ આ વ્રતનો છે, જેથી કરીને આ ગૌરી વ્રતનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય પ્રાચીન સનાતન સંસ્કૃતિમાં આવા વ્રતો અને આવા ઉત્સવો ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવામાં આવેલા છે, જેની પાછળ એક સૂક્ષ્મ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું અવશ્ય હોય જ છે. આ માટે પ્રાચીન કાળથી જ ભારતમાં વ્રતો અને ઉત્સવોનો મહિમા ગાવામાં આવેલો છે. અને ગૌરી વ્રતની વાત કરીએ તો આ ગૌરી વ્રતનું આયોજન નાની નાની બાળાઓને શક્તિ સંપન્ન તેમજ આરોગ્યપદ બનાવવાનું આયોજન કરવામાં આવેલું છે. એક વાત યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિમાં દરેક વ્રતોમાં ઉપવાસ રાખવાનો હોય છે, પરંતુ આ ગૌરી વ્રતમાં ઉપવાસ રાખવાનો હોતો નથી. તેનું કારણ શું? આ વ્રતમાં શક્તિવર્ધક આહાર લેવાનું આયોજન કરેલું છે. આ ગૌરી વ્રતનું સંપૂર્ણ વૈજ્ઞાનિક કારણ આપણે આગળ વિડીયોમાં જોઈએ. અને દર્શક મિત્રો, જો આ વિડીયો આપને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ભારતીય પ્રાચીન સનાતન સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ તેને સર્વગુણ સંપન્ન તથા આરોગ્યવર્ધક બનાવવાનો મહિમા ગવાયેલો પડ્યો છે અને કેટલાય શાસ્ત્રો, ગ્રંથો, ઉપનિષદો, આયુર્વેદ તથા અનેક સાહિત્યોમાં આનો મહિમા વર્ણવાયેલો પડ્યો છે. જન્મથી માંડીને છેક મૃત્યુ સુધીના સંસ્કારો ભારતીય સનાતન સંસ્કૃતિમાં ભરેલા પડ્યા છે. આવી જ રીતે નાની કુમળી બાળાઓ અને કુમારિકાઓ માટે પણ ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે ગૌરી વ્રતનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક વ્રતો તહેવારો પાછળ એક ચોક્કસ સૂક્ષ્મ વૈજ્ઞાનિક કારણ અવશ્ય રહેલું હોય છે. તેની પાછળ કોઈને કોઈ ઉદ્દેશ્ય અવશ્ય છુપાયેલો રહેલો હોય છે. આવી જ રીતે નાની નાની બાળાઓ માટે પ્રાચીન કાળથી ગૌરી વ્રતનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તો આ વિડીયોમાં ગૌરી વ્રતનો ધાર્મિક મહિમા જાણીએ, ત્યારબાદ તેનો વૈજ્ઞાનિક મહિમા પણ જાણીશું. ગૌરી વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની 11થી પ્રારંભ થાય છે અને અષાઢ મહિનાની પૂનમે પૂર્ણ થાય છે. ભારતીય ધાર્મિક સાહિત્ય મુજબ માતા પાર્વતીએ મહાદેવ શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું. માતા પાર્વતીનું એક નામ ગૌરી પણ છે, તેથી આ વ્રતને ગૌરી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. ગૌરી વ્રતમાં નાની નાની બાળાઓ જ્યારે યુવાન થાય છે ત્યારે તેમને શ્રેષ્ઠ, સર્વગુણ સંપન્ન, સૌભાગ્ય અને સંપત્તિદાયક તથા વીર વર મળે તે માટે આ ગૌરી વ્રત કરવામાં આવે છે. આ ગૌરી વ્રતને ગોરમાનું વ્રત પણ કહેવામાં આવે છે. ગૌરી વ્રતમાં મોળો આહાર જ આરોગવાનો હોવાના કારણે તેને મોળાકત પણ કહેવામાં આવે છે. ગૌરી વ્રતમાં નાની નાની બાળાઓ એક છાબડીમાં વિવિધ અનાજ વાવે છે, જેને જુવારા કહેવામાં આવે છે તથા આ જુવારાનું આ નાની નાની બાળાઓ આ વ્રત દરમિયાન પૂજન કરે છે. ગૌરી વ્રતના દિવસો દરમિયાન બાળાઓ દરરોજ નદીએ સ્નાન કરવા જાય છે. હાલમાં તો નદીઓ જે ગામમાં ન હોય તો તે તળાવો અને કૂવાઓ અથવા ગામના પાદરે જાય છે. ત્યારબાદ નાની બાળાઓ સ્નાન કરી ચોખ્ખા વસ્ત્રો ધારણ કરી અને શણગાર સજી માતા ગૌરીમાં અને જુવારાનું પૂજન કરે છે. તેમજ મહાદેવના મંદિરે જઈ પૂજા અર્ચના અને જળ ચડાવે છે. આ ગૌરી વ્રત રહેલી નાની નાની
માસૂમ બાળાઓ જ્યારે શણગાર સજીને અને હાથમાં પૂજાની થાળી લઈને મુખ ઉપર નિર્દોષ હાસ્ય લહેરાવતી રૂમઝુમ કરતી નીકળતી હોય ત્યારે આવું સુંદર દ્રશ્ય જોવું કોને ન ગમે? અરે ગમે તેવો પથ્થરદિલ માણસ પણ આ દ્રશ્ય જોઈને એકવાર અવશ્ય પીગળી જતો હોય છે. અને આ ગૌરી વ્રતના દિવસોમાં નાની બાળાઓ આખો દિવસ અવનવી રમતો, ખેલકૂદો વગેરેમાં સમય વિતાવી ખૂબ આનંદપૂર્વક દિવસો પસાર કરતી હોય છે. જેનાથી નાની બાળાઓનો શારીરિક વ્યાયામ પણ થાય છે તથા તન અને મન બંને તાજગી ભર્યા થાય છે અને તેથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે. આજથી 50-100 કે તેનાથી પણ પ્રાચીન સમયમાં ભારતીય માતાઓ 2-3 કે તેનાથી પણ વધારે બાળકોને સરળતાથી એટલે કે નોર્મલ ડિલિવરીથી જન્મ આપતી હતી અને તે સમયે ના તો આધુનિક ક્લિનિકો હતા કે ના તો હોસ્પિટલો હતી. તેમ છતાં પણ આ માતાઓ ખૂબ સરળતાથી બાળકોને જન્મ આપતી હતી. તેની પાછળનું કારણ તેમના શુદ્ધ આહાર, શુભ આચાર વિચાર અને નિયમો હતા. આયુર્વેદ વગેરે અને વૈજ્ઞાનિક આધાર ઉપર રચાયેલા વ્રતો પણ મુખ્ય હતા. આજની માતાઓ સહનશક્તિ અતિવર્ધક જેવી શરીરની સ્થિતિ જોઈએ તેવી હોતી નથી, જેના કારણે આજે બાળકને નોર્મલ ડિલિવરીથી જન્મ આપવો તે પણ એક પ્રશ્ન બની ગયો. આ તો થઈ ગૌરી વ્રતની ધાર્મિક મહિમા અને વાત. હવે ગૌરી વ્રતનો વૈજ્ઞાનિક મહિમા જાણીએ. આ વિડીયોમાં ગૌરી વ્રતના વૈજ્ઞાનિક આયોજનની વાત કરીએ તો ગૌરી વ્રતમાં નાની બાળાઓને આરોગ્યપ્રદ અને શક્તિ સંપન્ન કરવાનો વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય રહેલો છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં દરેક વ્રતોમાં ઉપવાસ રાખવાનો હોય છે, પરંતુ આ ગૌરી વ્રતમાં ઉપવાસની રચના કરવામાં આવી નથી. તેમાં ફક્ત મીઠા વગરની મોડી વાનગીઓ તેમજ સૂકા મેવાઓ જેમ કે કાજુ, બદામ, પિસ્તા વગેરે જેવા અને ફળો આરોગવા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે ગૌરી વ્રતનો સમય ઉનાળાનો અંત અને વર્ષા ઋતુના સંધિના આરંભના દિવસોનો હોય છે અને આ સમયમાં ઘણા નાના મોટા રોગો ઉત્પન્ન થતા હોય છે. આવા સમયમાં નાની કુમળી વયની બાળાઓને ભારે ખોરાક નુકસાન કરતા પુરવાર થઈ શકે છે. આ કારણે જ આપણા ભારતીય મહામાનવો એવા ઋષિમુનિઓએ આ સમયને ધ્યાનમાં રાખીને ગૌરી વ્રતનું આયોજન કરેલું છે, જેમાં નાની બાળાઓને મોળો આહાર તેમજ સૂકા મેવા અને ફળો આરોગવાના હોય છે. તેનું કારણ એવું છે કે આ નાની બાળાઓ ઉપર આગળ જતા ભવિષ્યમાં સંતાનો ઉત્પત્તિનો ભાર રહેલો છે, જેના કારણે નાની બાળાઓને નાની વયથી જ શક્તિ સંપન્ન અને આરોગ્યપ્રદ બનાવવા માટે આ શક્તિવર્ધક આહારનું આયોજન કરવામાં આવેલ છે. આ રીતે આવો શક્તિવર્ધક આહાર દર વર્ષે વર્ષોવર્ષ આરોગવાથી આ બાળાઓમાં એક શક્તિનો સ્ત્રોત એકઠો થતો જાય છે અને આ શક્તિનો એકઠો થયેલો સ્ત્રોત આ બાળાઓને યુવાન વયમાં ઘણો જ મદદરૂપ અને સહાયક પુરવાર થાય છે. આ ગૌરી વ્રતનું ત્રીજું કારણ ભારતીય સંસ્કારને દર્શાવે છે. માતા પાર્વતી એટલે કે માતા ગૌરીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું, જેને આજે ગૌરી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. શ્રેષ્ઠ, સર્વગુણ સંપન્ન તેમજ સૌભાગ્ય, સંપત્તિદાયક અને વીર વર મળે તે માટે આ ગૌરી વ્રત કરવામાં આવે છે. આના કારણે નાની બાળાઓ જેમ જેમ યુવાવસ્થામાં ઉતરતી જાય છે તેમ તેમ ભવિષ્યમાં થનારા પતિ પ્રત્યે તેનામાં આદરભાવ કેળવાય છે અને તેનામાં આ સંસ્કાર ગૌરી વ્રત કરતાં નાની વયથી જ આ શુભ સંસ્કારોના બીજનું રોપણ થતું હોય છે. અને આ ગૌરી વ્રતનું ચોથું કારણ પણ ખૂબ જ મહત્વનું છે. ગૌરી વ્રત દરમિયાન જુવારા વાવવા અને તેની માવજત કરવી તથા તેની સલામતી અને રક્ષણનું ધ્યાન રાખવું વગેરે જેવી બાબતો નાની બાળાઓમાં નાનપણથી જ વિકસે છે, જેથી નાની વયથી જ તેને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે અને તેની સલામતી અને રક્ષણ તરફ ધ્યાન દોરવાય છે અને પ્રકૃતિ પ્રત્યે તેનામાં નાનપણથી જ આદરભાવ જન્મે છે અને ખેતી કઈ રીતે થાય છે
ફૂલ વૃક્ષો વનસ્પતિ કેવી રીતે ઉગે છે તેનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આજ તો ગૌરી વ્રતનો અપાર મહિમા છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો.